એ જમાનામાં બે વસ્તુ મુખ્ય છે આની અંદર, ધ્રુવ બધાએ સમજવાની, આજના જનરેશનને સમજવાની, કે જ્યારે એ લોકોએ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સ્ટાર્ટ કરી મહેશ કુમાર એન્ડ પાર્ટી, ત્યારે હજી સુધી સ્ટેજ શોઝ, ફિલ્મોના ગીતો સ્ટેજ ઉપર ગાવા એ પ્રથા ચાલુ જ નથી થઈ. ત્યારે માત્ર ને માત્ર તમે ક્લાસિકલ, કાં તો કોઈ સિંગર હોય તો એ ગાય, કાં તો કોઈ ગઝલ ગાયક હોય, કાં તો કોઈક સુગમ, એ ટાઈપના જે હોય એ જ બધું ચાલતું હતું. નથિંગ કનેક્ટેડ ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓન સ્ટેજ. એટલે આ વસ્તુ પાયોનિયર જે કહેવાય મહેશ કુમાર પાટીલ આવે, એટલે બાપા અને પપ્પા, દે હેવ બીન પાયોનિયર્સ ઇન ધીસ થિંગ. એન્ડ અનધર થિંગ ઇઝ સ્ટેન્ડ અપ કોમેડી. ત્યારે નહોતું, એ આ લોકો બે જણે ચાલુ કર્યું. ને જોની લીવર સાહેબ, જોની લીવર આપણા આજના ધુરંધર, આપના લેજન્ડ કહેવાય, એ અમારા શોઝ એટલે મહેશ કુમાર પાર્ટીના શો જોવા આવતા હતા, બાપા પપ્પાને પગે પડતા હતા અને કહેતા હતા કે મેં આપસે સીખ રહા હું નરેશભાઈ. એટલે ધીસ ઇઝ ધ બેક સ્ટોરી, ઇટ્સ વેરી નેસેસરી. આજના જનરેશનને આ બધી ના ખબર હોય. ગોવિંદા સાહેબ અમારા શોઝ જોવા આવતા હતા, એન્ડ હી યુઝ ટુ કોપી પપ્પા. તો તમે ગોવિંદાના ઘણા બધા પિક્ચરમાં જોશો, કમરમાં કેસ બાંધ્યો હશે, એ જે સ્ટાઇલ ડાન્સ સાથે, એ બધું ઘણું બધું સિમિલારિટી આવશે. સો ધીસ ઇઝ હાઉ સચ લેજન્ડ્સ ઓલ્સો ગોટ ઇન્સ્પાયર્ડ બાય મહેશ નરેશ.